જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા. માતા પિતાના આશીર્વાદના વિડીયોઝમાં આજે આપણે શ્રી છરીપલત સંઘના સંઘપતિ માતુશ્રી પ્રવીણાબેન ગુણવંતભાઈ શાહને સાંભળશું. અમે ચેન્નઈમાં પરિવાર મિલનમાં ગયા હતા ત્યારે સંઘપતિ પરિવારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. માતુશ્રી પ્રવીણાબેને એક સરસ અરજી કરી હતી કે સંઘપતિ પરિવારના કુટુંબીજનોમાંથી 2 માળ પહેરી શકાય, બટ અગર પરિવારમાંથી કોઈ રહી જતું હોય તો 1 કે 2 એક્સ્ટ્રા માળનો લાભ લઈ શકાય એવું કંઈક સંઘ વિચાર કરે. માતુશ્રીના સૂચનને માન આપીને આપણા સંઘે નક્કી કર્યું હતું કે સંઘપતિ પરિવારમાંથી 2 એક્સ્ટ્રા માળનો લાભ લઈ શકાશે. અને આજ સુધીના અપડેટ પ્રમાણે લગભગ 12 સંઘપતિના પરિવારજનો એક્સ્ટ્રા માળના લિસ્ટમાં નામ અંકિત કરાવ્યું છે. માતુશ્રી પ્રવીણાબેનનો ખૂબ ખૂબ આભાર. આપણે તેઓના આશીર્વચન સાંભળશું અને we will see how proud she feels about being the Sanghpati. So here it goes. આપ સૌને પ્રણામ. આપ સૌ બહુ સરસ કામ કરી રહ્યા છો. હવે મને પણ એમ થઈ જાય કે હું જલ્દી આવીને સુરકામાં જોડાઈ જાઉં. એક વખતની વાત છે કે મારા મામાજીના ઘરે હું પગપાળે યાત્રા કરવા ગઈ હતી ત્યારે મને કુમારપાળની ગાદીએ બેઠી હતી ત્યારે મને એમ થયું કે હું પણ એક સંઘ કાઢું એમ મેં આદેશ્વર દાદાને વિનંતી કરી તો મારું 5 વર્ષે પણ મારા દીકરાએ પૂરું કર્યું છે. હવે મારી દીકરી મોટી દીકરી છે એને 99 કર્યું છે. એનું નામ ભાવના છે, એ મુંબઈ રહે છે. મારી નાની દીકરી છે એ જયપુર રહે છે અને કોર્પોરેટમાં અને કોરિયોગ્રાફરનું કામ કરે છે. મારા દીકરાની વહુ સારું એવું જીતોમાં કામ કરી રહી છે અને સારી એવી કેક પણ બનાવી રહી છે. I just want to say કે હું બહુ જ ગ્રેટફુલ છું ટુ ધ કમિટી કે અમને આ ચાન્સ મળ્યો. નોટ ઓનલી સંગ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફેમિલી. આટલું ફેમિલીનું જે લવ છે, આટલું પ્રેમ છે, અમને ઈ અનુભવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને આ સંઘનો જે એક્સપિરિયન્સ છે, વી આર વેરી હેપી એન્ડ વી ઇન્વાઇટ એવરીવન ટુ જોઈન અસ. વધારેમાં વધારે અને સાથે આવો, બહુ મજા આવશે. અને અમને એક્સાઇટમેન્ટ છે કે અમે સંઘમાં આવીએ અને આઈ એમ શ્યોર ઇટ વિલ બી ગ્રેટ. વી આર વિથ યુ ઓલ. અમને કમિટીને કહેવું છે કે અમે તમારી સાથે છે એન્ડ એની હેલ્પ વી આર ધેર વિથ યુ એન્ડ થેન્ક યુ સો મચ. સૌને પ્રણામ. મારું નામ દીપેશ છે અને આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ, મને ખબર પણ નહોતી કે મારી મમ્મીની ઈચ્છા હતી કે વોટ એવર કે હું આ લાભ લઈ શકીશ. There are only few people I really want to thank. Like Pareshbhai has been the massive motivator. Neeraj, જેને મને બેસાડી દીધું, નામ પણ લખી નાખ્યું. I am truly telling you honestly, મને ખબર જ નહોતી કે હું આ લાભ લઈ શકીશ. એક જ ચીજ છે, ઇન્ડિયામાં છે ને ડિપ્રિસિએશન બહુ મળે, અપ્રિસિએશન મળશે નહીં, પણ મને દિલથી મારા ફેમિલીના તરફથી હર એક ટીમ મેમ્બરને થેન્ક યુ કહેવું છે. બિકોઝ ડે ઇન એન્ડ ડે આઉટ આ લોકો જે કામ કરે છે ટુ મેક ઇટ મોર સક્સેસફુલ. આપણે બધાને તો રેડીમેડ કેક મળે છે. એન્ડ ટ્રુલી મારું પ્રણામ. રિયલી ધ વે પ્રત્યેક, જય, વિમલકાંતભાઈ એન્ડ ઓલ ધ મેમ્બર્સ, પરેશભાઈ, એવરીવન આર સો ઇન્વોલ્વ એન્ડ સો ઓવરવેલ્મ્ડ. જેથી અમે પણ બહુ મોટિવેશન થાય છે એન્ડ વી આર લુકિંગ ફોરવર્ડ ફોર દેટ. થેન્ક યુ વેરી મચ. લુકિંગ ફોરવર્ડ. હેપી ડે. આપણે શ્રી ગુણવંતભાઈ હરજીવનદાસ શાહ પરિવારને સાંભળ્યા. કાર્યકર્તાઓને ખૂબ સરસ મોટિવેશન આપ્યું અને માતુશ્રી પ્રવીણાબેનના મનમાં કેટલા વર્ષોથી હશે કે મારે એકવાર સંઘપતિ બનવું છે અને આ વખતે આ પરિપૂર્ણ થાય છે. માતુશ્રી પ્રવીણાબેનને કોટી વંદન અને પરિવારના સદસ્ય સ્વાતિબેન અને દીપેશભાઈને બી ખૂબ આભાર. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.